આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડાએ દરેક પદ પરથી રાજીનામું આપ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી, પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે હવે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે, કઈ વિચારધારાને અપનાવશે અને તે વચ્ચે જેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ શકે છે। તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। તાજેતરમાં જ જે રીતે હાલમાં એવા વિડીયો સામે આવી રહ્યા છે કે ગઈકાલે જે કોંગ્રેસના નેતાઓ છે તે સુરેન્દ્રનગર ખાતે રાજુ કરપડાને ત્યાં પહોંચ્યા હતા અને ક્યાંક કોંગ્રેસમાં જોડાવાની વાત જે છે તે જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે। રાજુ કરપડા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ એવી અટકળો ચાલી રહી છે કે હવે રાજુ કરપડા કોંગ્રેસની વિચારધારાને અપનાવી શકે છે અને તે વચ્ચે જ જે છે તે કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયાનું એક નિવેદન સામે આવ્યું છે રાજુ કરપડાને લઈને। તે એકવાર સાંભળી લો। રાજુભાઈ છે એ મારા લગભગ 15 વર્ષના જૂના સાથી છે। ખેડૂતો માટે અમે એ જ્યારે શું કહે બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે, લડાઈઓ કરી છે અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્ત્વનું નથી, પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ, માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ। તો એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો અને આવ્યા જ છીએ અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો, સ્વાગત છે રાજુભાઈ તમારું, તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે। અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે અને માની લો કે જો પોલિટિકલ પાર્ટી જોઈન ના કરવી હોય અને બિનરાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે 23 ખેડૂત સંગઠનો છે, તો 24મું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો, આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ। રાજુભાઈનું કહેવું એવું હતું કે પાલભાઈ હું આપના આઘાતમાંથી હજી બહાર નીકળ્યો નથી, બરાબર છે, તો હું થોડોક મને વિચારવાનો સમય આપો, થોડુંક વિચારી લઉં, પરિવારો સાથે મિત્રો સાથે થોડી ચર્ચા કરીને અને એ કર્યા પછી હું આપને 100% જાણ કરીશ। જે રીતે વાત કરવામાં આવે તો પાલ આંબલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજુ કરપડા તેઓ પણ ખેડૂતો માટે લડતા આવ્યા છે, છેલ્લા 15 વર્ષથી મારા મિત્ર છે અને જો તે કોંગ્રેસમાં જોડાય છે તો અમે ચોક્કસથી તેમને આવકારીશું અને ત્યારબાદ હવે રાજુ કરપડાનું પણ એક નિવેદન સામે આવ્યું છે, તે એકવાર સાંભળી લઈએ। પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે, અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે, 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા। પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય, પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે। એવું પણ પાલભાઈ કીધું કે અમિત ચાવડા સહિતના નેતાઓ આપના સંપર્કમાં છે, શું કહેશો? પાલભાઈ મને સ્વાભાવિક છે કે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું, પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં, બસ આવ્યા મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ। આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ, જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના, જે ખેડૂતોને પીડા આપે છે, હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ। કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે, એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે, પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી। જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં જે રાજુ કરપડાનું નિવેદન સામે આવ્યું છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાલ આંબલિયા જે છે તે ઘણા સમયથી ખેડૂતો માટે લડતા આવ્યા છે અને તેમની અને મારી વિચારધારા ખેડૂતો માટે હંમેશા એક સરખી રહી છે, તે રીતનું નિવેદન જે છે તે રાજુ કરપડા દ્વારા આપવામાં આવ્યું। હવે તમને શું લાગી રહ્યું છે કે શું રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે કે કેમ? ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને ફોલો કરવાનું ભૂલતા નહીં।